અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની કાલે પેટા ચૂંટણી અને પેટા ચૂંટણીને લઈ આજે ઈવીએમ ડિસ્પેચની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી। ઘાટલોડિયા વોર્ડ નંબર 78 બૂથ પર મતદાન યોજાશે। તો અમદાવાદથી આ મહત્વના સમાચાર કે જ્યાં ઘાટલોડિયા વોર્ડની કાલે પેટા ચૂંટણી છે અને જેને લઈ હવે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। પેટા ચૂંટણીને લઈ આજે ઈવીએમ ડિસ્પેચની કામગીરી શરૂ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ઘાટલોડિયાના કોર્પોરેટરે રાજીનામું આપતા ઘાટલોડિયા વોર્ડ નંબર 7માં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। તેને લઈને અત્યારે જે ઈવીએમની જે ડિસ્પેચની જે કામગીરી છે તે અહીંયા આગળ અમદાવાદના આરસી ટેકનિકલ કોલેજમાં થઈ રહી છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ ટેબલ નંબર 5માં જેટલા પણ અહીંયા આગળ અધિકારીઓ છે તેમને ઈવીએમ મશીન છે તે સોંપવામાં આવશે। ખાસ કરીને આજે જે ડિસ્પેચ ની જે કામગીરી છે તે અલગ અલગ જગ્યાએ કરવામાં આવી રહી છે। જેમાં ઘાટલોડિયા જે પેટા ચૂંટણી યોજાઈ રહી છે વોર્ડ નંબર 7માં તેમાં ટોટલ 78 જેટલા બૂથ છે જેમાં કુલ 6 રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને કમિશનની જે ગાઈડલાઈન મુજબ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ઈવીએમ વીવીપેટ સહિત જે સ્ટેશનરીની જે વસ્તુઓ છે તેનું પણ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ। આવતીકાલે ઘાટલોડિયા વોર્ડની પેટા ચૂંટણીનું આયોજન થનાર છે જે સંદર્ભે આજે ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ટોટલ 78 બૂથ્સ છે આપણે ઘાટલોડિયા વોર્ડમાં। ડિસ્પેચિંગ બાબતે અમારે ટોટલ 6 રૂટ અમે એરેન્જ કરેલા છે જેમાં ઝોનલ મારફતે અહીંયાથી કર્મચારીઓને બૂથ ઉપર પહોંચાડવામાં આવશે। બૂથ ઉપર તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે। એએમએફ જે કમિશનની ગાઈડલાઈન મુજબ ત્યાં બધી બેઝિક મિનિમમ ફેસિલિટીઝ અવેલેબલ થાય એ રીતની કાર્યવાહી કરવામાં આવેલી છે।